વાવ પોલીસ સ્ટેશને ભાટવર ગામના પાટિયા આવેલી એક મોબાઈલની દુકાનમાં થયેલી મોટી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને મુદ્દામાલ સાથે એક સ્થાનિક તસ્કરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બનાસકાંઠાના સરહદી વાવ પંથકના ભાટવર ગામે આવેલી એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી। ભાટવર ગામના પાટીએ દશરથભાઈ પ્રજાપતિ નામના વેપારી ચામુંડા મોબાઈલ રિપેરિંગ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવે છે। રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરે આ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કાઉન્ટરમાં રાખેલી રોકડ રકમ, ગ્રાહકોના રિપેરિંગમાં આવેલા અલગ અલગ કંપનીના કિંમતી મોબાઈલ ફોન તેમજ નવી એસેસરીઝ મળીને કુલ ₹45,960ના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો। સવારે જ્યારે વેપારીને આ ચોરી અંગે ખબર પડી ત્યારે તેમણે તાત્કાલિક વાવ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી। આ પ્રકારની ચોરીની ઘટના સામે આવતા જ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા કડક સૂચનાઓ આપી હતી, જેના આધારે થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયા અને વાવ પોલીસ સ્ટેશનના PI SM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ખાસ ટીમ એક્શનમાં આવી હતી। વાવ પોલીસે આસપાસના CCTV ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા અને પોતાના ખાનગી બાતમીદારો એટલે કે હ્યુમન સોર્સિસને કામે લગાડ્યા હતા। પોલીસની આ સચોટ વ્યૂહરચનાના કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ ચોર પોલીસની રડારમાં આવી ગયો હતો। પોલીસે ભાટવર ગામના જ રહેવાસી ડાયાભાઈ દેવાભાઈ ગોહિલ નામના શખ્સને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ અંકે કરી લીધો હતો। હાલમાં આ તસ્કર સામે ગુનો નોંધીને વાવ પોલીસે જેલ ભેગો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાવ પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીના કારણે વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિક લોકોમાં પોલીસની સક્રિયતા પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળી રહ્યો છે। ચામુંડા મોબાઈલ ભાટવર ચામુંડા ઓનલાઈન ઝેરોક્સ અને સ્ટુડિયો આ અમારી દુકાનમાં 6 તારીખે ચોરી થયેલી છે અને પોલીસ સ્ટેશનમાં અમે FIR પણ નોંધાવેલી છે અને આરોપી ધરપકડ પણ થઈ છે અને આ અમારો જે મુદ્દામાલ જે અહીંથી ચોરાયેલો છે એમાંની અમને પૂરેપૂરી રિકવરી મળે એવી સાહેબશ્રીને અમે અપેક્ષા કરીએ છીએ અને જેટલી અમારી ચોરીથી વારંવાર આના બનાવ ભાટવર ગામમાં બની રહ્યા છે તો આ 3 વખત મારી પોતાની દુકાન તૂટી છે તો આના માટે પોલીસ સ્ટેશન કડકમાં કડક આને કાર્યવાહી લે અને આવા બનાવ ન બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ। કેટલી ચોરી થઈ, કેટલા લાખની થઈ? અંદાજિત અમારી ચોરી લાખ આસપાસની હશે, લાખ ઉપર FIRમાં નોંધાયેલી છે, બરાબર કે 48,000 રૂપિયાની અને 10,000 રૂપિયા કેશ છે અને કુલ 30 મોબાઈલ છે, રિપેરિંગ મોબાઈલ અને 2-3 માલિકોના નવા છે અને મોબાઈલની એસેસરી છે કુલ, બરાબર આટલી ચોરી છે। અગાઉ પણ અમે FIR નોંધાવેલી છે, એની પણ આની શોધખોળ કરી અને અમને રિકવરી માલ અપાવરાવે। શું નામ તમારું? મારું નામ લાલાભાઈ ધર્માભાઈ અને મારા ભાઈ દશરથભાઈ છે। પોતાની મોબાઈલ દુકાન છે અને મારી છે મોબાઈલ ચામુંડા ઓનલાઈન ઝેરોક્સ।